પ્રેઝ ધ લોર્ડ. ગુડ મોર્નિંગ. હાલેલુયા. સુંદર સવારની સલામ. નવા વર્ષમાં, નવા દિવસોમાં, નવા જુસ્સા સાથે, નવા આનંદ સાથે, નવા આયોજનો સાથે જીવતા ઈશ્વરની સમક્ષ નમવા માટે આ સુંદર તક મળી છે. ત્યારે પ્રભુની સ્તુતિ થાવ. હા, પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજાની સ્તુતિ થાવ. ખરેખર તમને અને મને જીવતાઓની ભૂમિ પર રાખવામાં આવ્યા છે. તમને ને મને જીવતાની ભૂમિ પર ગણવામાં આવ્યા છે. હાલેલુયા. અને ગયું આખું વર્ષ આપણી સાથે રહ્યા. નવા વર્ષનો દિવસ આપણને આનંદ સાથે પસાર કરાવ્યો. દરેક માઠા સમાચારથી, અપ્રિય બનાવોથી, ના તંદુરસ્તીથી આપણું રક્ષણ કર્યું. ગઈ રાત્રિમાં મીઠી નિંદ્રા આપી અને તેમની દયા થકી આજે ફરીવાર એક સુંદર નવી સવારમાં આપણે તેમનું ભજન કરવા માટે મળી શક્યા છે. હાલેલુયા. એક સુંદર નવા આ માસમાં વચન સાથે, જે લગભગ નાનાથી લઈને મોટા, વડીલો, વૃદ્ધો બધાની મનગમતી કલમ, વાક્ય, અધ્યાય હશે. યહોવા અમારા પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. હાલેલુયા. લખવામાં આ રીતે આવે છે, બોલવામાં એવું પણ આવે છે કે યહોવા મારો પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. હિન્દીમાં યહોવા મેરા ચરવાહ હૈ, મુझे कुछ घटी न होगी. અને અંગ્રેજીમાં ધ લોર્ડ ઇઝ માય શેફર્ડ, આઈ લેક નથિંગ. હાલેલુયા. અને જો આ વર્ષમાં, આજના દિવસની શરૂઆતથી આ મહિનામાં જો આપણા પ્રભુ આપણા પાળક છે, આપણા જીવનમાં, આપણા કુટુંબમાં, આપણી સેવામાં, આપણી નોકરીમાં, આપણા ધંધામાં, આપણા આયોજનમાં, આપણા સર્વસ્વમાં તેઓ આપણા પાળક છે. તેઓ આપણને દોરનાર છે, ચલાવનાર છે, સંભાળનાર છે, બચાવનાર છે, સગડું પૂરું પાડનાર છે. તો હું તમને ખચિત કહું છું, બીવાની, ગભરાવાની જરૂર નથી. તમને ને મને કશા પણ પાનાની ખોટ પડવાની નથી. અને માટે કે જો યહોવા તમારા અને મારા પાળક છે, જો ફરીવાર આ શબ્દો વાપરું છું, માટે જો યહોવા મારા અને તમારા પાળક છે, તો તેથી મને કશી ખોટ પડશે નહીં. આ પ્રમાણે વચન, યહોવા મારા પાળક છે, તેથી કશી ખોટ પડશે નહીં. जस्ट बिकॉज ही इज अवर शेफर्ड, क्योंकि वो हमारा चरवाहा है. એટલા માટે કે તેઓ મારા કે તમારા પાળક છે. અને આપણે એ પ્રમાણે માનીએ છીએ, વિશ્વાસ કરીએ છીએ, ચાલીએ છીએ, ત્યારે વચન આપણા જીવનમાં કામ કરે છે. હાલેલુયા. એની સાથે આપણા જીવનો પણ એ પ્રમાણે, પ્રભુના ધોરણ પ્રમાણે તમારે અને મારે બનાવવાના છે. હાલેલુયા. જો આપણા મોંમાંથી હજી પણ એ જ ધુમાડા અને મોંની અંદર હજી જ એ અગમ્ય પાણી અને નશાઓ, જાત જાતની ખરાબ બોલીઓ અને એ સર્વ પ્રકારની બાબત જે જગતની છે એ હજુ પણ આપણામાં છે, તો એક જ મોંમાંથી સ્તુતિ અને એક જ મોંમાંથી શાપ એ અશક્ય છે. અને જો પવિત્રતાના ધોરણથી આપણે દૂર છે, આપણા જીવનો એ પાળકના દ્રષ્ટિ પ્રમાણે નથી, તો હજી પણ આપણે આ વચનના આશીર્વાદથી વંચિત છે, એ ચોક્કસ માની લેવું. તો મુશ્કેલીઓ ખસશે નહીં.
પણ પ્રભુ પાળક છે અને મુશ્કેલીઓ છે, તો એ મુશ્કેલીઓમાં પણ તમે અને હું આનંદ કરી શકીશું, કેમ કે આપણા જીવનની નાવડીમાં પ્રભુ ચોક્કસ ઊભા થશે. આપણા જીવન રૂપી પરિવાર રૂપી નાવડીમાં તે ઊભા થશે. આપણી પ્રાર્થનાઓથી આપણે જગાડીશું અને તે બધું શાંત કરી દેશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ખરેખર વાલા મિત્રો, તેઓ આપણા પ્રભુ છે, મહાન પ્રભુ છે, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ છે, દયાળુ પ્રભુ છે, કૃપાળુ પ્રભુ છે, અને જેમને એકલાને આપણે ભજન કરી શકીએ એવા યોગ્ય પ્રભુ તમારા અને મારા પાળક છે. હાલેલુયા. પવિત્રતાના ધોરણને આપણે ફોલો કરીએ. વચનો કેવળ સાંભળનાર નહીં, બોલનાર નહીં, પણ પાળનાર અને વચનો પ્રમાણે જીવનાર આપણે તેમના બાળકો બનીએ. હાલેલુયા. હજી હમણાં જ નાતાલનો પર્વમાં આપણે ઉજવ્યો છે. હજુ એનો આનંદ આપણા માથા પર છે, ચહેરા પર છે, ઘરમાં છે, કુટુંબમાં છે. હજુ તો એ ડેકોરેશન પણ ઉતર્યું નહીં હોય અને હજી એ તાળો લગાવેલો હશે અને હજી પણ એ જાણે મીઠાઈ, કેક અને એ વાતાવરણ હજી પણ ઘરમાં હશે. હાલેલુયા. પણ એ સાથે પવિત્રતાનું ધોરણ પણ આપણા ઘરમાં હોવું બહુ જરૂરી છે. હાલેલુયા. પ્રભુને લાગતી અમંગળ બાબતો આપણા ઘરોમાં ન હોવી જોઈએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ફરીને એકવાર ઈશ્વરના ધોરણ પ્રમાણે જો આપણે જીવ્યા છે, ક્રિસમસનો આપણે ઉત્સવ મનાવ્યો છે, નાતાલ મનાવી છે અને આપણે પ્રભુને આપણા પાળક તરીકે કબૂલ કર્યા છે, તો આ માસમાં પણ ભલે ગમે તેવી મોંઘવારીઓ રહી અને ગમે તેવા પ્રશ્નો રહ્યા, મુશ્કેલીઓ રહી, પણ તમારા અને મારા ઈશ્વર એવા પ્રભુ છે જે જબરા પાણીમાંથી રસ્તો કરનાર છે. હાલેલુયા. તેઓ હાંડલીમાંનું તેલ અને હાંડલીમાંનો મેદો અને કુંડીમાંનું તેલ ખૂટી જવા દેતા નથી. હાલેલુયા. અને તેઓ યોગ્ય સમયે તેમના બાળકોને ખોરાક પૂરો પાડે છે. એલિયાને કાગડા દ્વારા પ્રભુ પૂરો પાડતા હતા. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને આજે પણ એ જ ઈશ્વર છે અને તેમના વહાલા દીકરા પ્રભુ ઈસુના લોહીમાં તમે અને હું ખરીદાયેલા છે. હાલેલુયા. માટે ભૂલીએ નહીં, ગભરાઈએ નહીં, નિરાશ ના થાય, હતાશ ના થાય કે યહોવા મારા પાળક છે, યહોવા મારો પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. એક વિશ્વાસ સાથે, હાલેલુયા, એક નિશાની રાખીને, યાદ રાખીને, પ્રશ્નો તરફ નહીં, પણ પ્રભુ છે એ મારા પાળક છે અને મને કઈ ખોટ પડવા દેશે નહીં. આ મારી મુશ્કેલીમાંથી મને બચાવશે, આ મારી જરૂરિયાત પૂરી પાડશે, આમાંથી મને સાજાપણું આપશે, મારા ઘરના પ્રશ્નો દૂર કરશે, મારા ઘરમાં શાંતિ આપશે. આ બધી બાબતો મારા પર જે આવી પડી છે દૂર થશે. એક વિશ્વાસ સાથે આપણે આગળ વધીએ, કેમ કે વેન હી ઇઝ, જ્યારે તેઓ આપણા ઘરમાં છે, આપણા જીવનમાં છે, આપણા હૃદયમાં છે, આપણા કુટુંબમાં છે, આપણા પરિવારમાં છે, તો તેઓ ખચિત તમારું અને મારું રક્ષણ કરનાર પ્રભુ છે. હાલેલુયા. વિશ્વાસીઓ તરીકે હવે આપણે વધારે વિશ્વાસમાં મજબૂત બનીએ, બીજાઓને માટે પ્રકાશરૂપ તારો બનીએ, બીજાઓને માટે માર્ગ બનીએ, બીજાઓને માટે ઓળખાણ બનીએ, બીજાઓને માટે આશીર્વાદનું કારણ બનીએ, બીજાઓને હિંમત આપનારા બનીએ, બીજાઓને બેઠા કરનારા બનીએ. અને એમાં પણ પ્રભુ આપણું ભલું કરશે, કેમ કે વચન કે છે કેવળ પોતાના હિત પર જ નહીં પણ બીજાઓના હિત ઉપર પણ વિચાર કરવો. તમને ખોરાક મળી ગયો છે, મને મળી ગયો છે, પણ હજી બીજાઓને નથી મળ્યો. એના માટે આપણા ઘૂંટણો હજી પણ નમેલા હોવા જોઈએ અને આપણા હાથો આકાશ તરફ ઊંચા હોવા જોઈએ કે પ્રભુ, જેને ખોરાકની જરૂર છે, જેને જોબની જરૂર છે, જેમને આર્થિક રીતે જરૂરિયાત છે, જેમને સાદાપણની જરૂરિયાત છે, તો પ્રભુ તમે ખચિત તેમને આપજો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને આવો સાથે મળીને આજની આ સુંદર સવારમાં આપણે આગળ વધીએ, વિશ્વાસ કરીએ, એકબીજાને માટે પ્રાર્થના કરીએ અને ગયા વર્ષ કરતાં પણ આ વર્ષ પ્રભુ સર્વ વિશ્વાસી ભાઈ બહેનો માટે આશીર્વાદરૂપ બનાવે એ મારા હૃદયની પ્રાર્થના છે. તમે જે જોડાયેલા છો, સાંભળો છો, બીજાને મોકલો છો, વિશેષ પ્રભુ તમારા ઘરનું, તમારા કુટુંબનું, પરિવારનું અને વ્યક્તિગત તમારી નોંધ લે અને આશીર્વાદિત કરે એ અંતરની પ્રાર્થના છે. આવો પ્રભુની આગળ નમી જઈએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ.
અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ. હા પ્રભુ, ના પ્રભુ, તમે એવા ઈશ્વર છો, તમે એવા પ્રભુ છો, તમે એવા પરમેશ્વર છો. જે અમારી પ્રાર્થનાઓ સાંભળનારા છે. તમે એવા ઈશ્વર છો જે પુનરુત્થાન પામેલા છો. તમે એવા અમારા પ્રભુ છો, અમારા માટે તમે વધસ્તંભ પર તમારું પવિત્ર રક્ત વેવડાવ્યું છે, અમારા પાપોની માફી આપી છે, અમારા માટે તમે અનંત જીવનનો માર્ગ બન્યા છો. હા, હમણાં જ અમે નાતાલ ઉજવી છે કે તમે અમારા માટે કંદી ગભાડમાં બાળક બનીને અવતર્યા. અને પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમારા બાળકો તરીકે તૈયાર થઈએ, તૈયાર રહીએ અને તૈયાર કરીએ પ્રભુ, એવું થવા દો. તમારા આવવાનો સમય ખચિત છે. એ દિવસ તમારા અને અમારા આકાશમાંના પિતા સિવાય કોઈ જાણતું નથી. પણ જ્યારે પણ એ દિવસ આવે ત્યારે અમે બધા જ જ્યાં કંઈ હોય ત્યાંથી રૂપાંતર પામીએ એવા અમારા જીવનો તમે બનાવજો પ્રભુ. હા પ્રભુ, અમારામાંના બધા જ પ્રભુ વિશ્વાસમાં વધારે દ્રઢ અને મજબૂત બને, શુદ્ધતાના, પવિત્રતાના દ્રઢમાં વધારે મજબૂત બને. અને પ્રભુ અમારા ઘરોમાં, અમારા જીવનોમાં તમારી સંગતિ વધે પ્રભુ. પ્રાર્થનાની વેદી બંધાય પ્રભુ. વચન પ્રભુ રોજ વંચાય, સ્તુતિ આરાધના થાય. હા પ્રભુ, સવાર બપોર સાંજની પ્રાર્થનાઓ જેમ અને જે રીતે તમારી કૃપા મળે એમ અમારા ઘરોમાં થાય. વ્યક્તિગત પ્રાર્થના થાય, કુટુંબિક પ્રાર્થના થાય પ્રભુ પિતા. અને પ્રભુ અંગત પણ પ્રભુ દરેકના ઘૂંટણો તમારી આગળ નમેલા રહે. અને એમ પ્રભુ અમે કુટુંબ તરીકે, પરિવાર તરીકે, વ્યક્તિગત રીતે અમે તમારા બાળકો વધારે આશીર્વાદિત થઈએ એવું તમે થવા દેજો પ્રભુ. જેઓ નિરાશ થયા છે, દુઃખી છે, હતાશ છે પ્રભુ, તમે તેમનો કબજો લેજો પ્રભુ. તેમના હૃદયને તમે તમારા આનંદથી ભરી દેજો, શોકને દૂર કરજો, તમે એમને દિલાસો આપજો. તેમના આંખના આંસુઓને પ્રભુ તમે આનંદમાં બદલી નાખજો. તેમના ઉદાસ અને દુઃખી હૃદયો અને મનોને તમે પ્રભુ તમે આનંદ અને ઉમંગથી ભરી દેજો પ્રભુ. જે કંઈ દુઃખનું કારણ છે પ્રભુ એને તમે દૂર કરજો. વહાલાના વિયોગે દુઃખી છે પ્રભુ, તો તમારી પવિત્ર હાજરી દ્વારા પ્રભુ એ ઘરને તમે તમારા પવિત્ર હાથોમાં પ્રભુ સંભાળી લેજો પ્રભુ. દરેક ઘરોની મુલાકાત લેજો પ્રભુ અને દરેક ઘરને શુદ્ધ અને પવિત્ર કરજો. દરેક ઘરોમાં રહેલી અમંગળ, અશુદ્ધતા અને પ્રભુ અંધકારની સત્તાઓ, તંત્ર, મંત્ર, જાદુક્રિયા, આ સર્વ ખરાબ બાબતો પ્રભુ તમારા પવિત્ર નામમાં અને તમારી પવિત્ર હાજરીથી પ્રભુ, પવિત્ર આત્માની દોરવણીને હાજરીથી પ્રભુ બધું જ બળીને ભસ્મ થાય, નાશ પામે. તમારા બાળકોના ઘરો શુદ્ધ અને પવિત્ર રહે પ્રભુ અને બીજાઓને માટે દીવારૂપ બની જાય પ્રભુ, એવું તમે થવા દેજો. તમારું અજવાળું પ્રભુ એ ઘરોમાંથી બીજાઓને અજવાળું આપે, એમના ઘરોના અંધકાર દૂર થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. આ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છાઓ પૂરી થાઓ પ્રભુ પિતા, અને તમારું રાજ્ય વહેલું આવો. દરેક કુટુંબને, દરેક જીભ ખોલો, તમે દેવના દીકરા છો પ્રભુ. જેઓ બદફેલીમાં છે, ખોવાઈ ગયા છે, ભટકી ગયા છે, તેઓને તમે પાછા લાવજો પ્રભુ. એમને એવું હૃદય આપજો, પસ્તાવિક મન આપજો અને તેમનો આત્મા નાશમાં ન જાય એવું થવા દો. સર્વ પ્રકારની માંદગીઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા પવિત્ર નામમાં દૂર થાય. અને પ્રભુ કિસ્સા 103 પ્રમાણે પ્રભુ તમે અમારા રોગ મટાડો છો અને અમારા પાપોની માફ કરો છો પ્રભુ. એ પ્રમાણે સર્વ માટે તમારી કૃપા થવા દો અને બધા સાજા થાય, પાપોની માફી મળે એવું તમે
થવા દેજો. લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, એફઆઈઆર કોટા તુમ્મતોને દૂર કરજો પ્રભુ. જેઓ કારાવાસમાં છે પ્રભુ, એમના પર તમારી કૃપા રાખજો પ્રભુ, અને તમારી દયા દ્વારા પ્રભુ ફરીથી પ્રભુ તેમને ઘરોમાં દોરી લાવજો પ્રભુ. સાથે પરમેશ્વર પિતા પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા, દરેકના રોજગાર, નોકરી ધંધાને તમે આશીર્વાદિત કરજો. લગ્નનો આશીર્વાદ કરજો, બાળકધનનો આશીર્વાદ આપજો. વિદેશ જવાના સગડા માર્ગો ખુલ્લા કરજો, રૂકાવટો તોડી નાખજો પ્રભુ પિતા. IELTSના બેન્ડ આપજો. પાસપોર્ટ વિઝા ના પ્રશ્નો દૂર કરજો પ્રભુ. જુદી જુદી પરીક્ષામાં ભણવા માટે પ્રભુ પિતા, પ્રમોશન માટે, નોકરી માટે, અથવા પ્રભુ ઉપરી અધિકારી બનવાને માટે પ્રભુ પિતા જે કંઈ એક્ઝામ આપવાની છે પ્રભુ, ઊંચા સ્કેલના પગારને માટે, એમાં પણ તમે તેઓ દેશ વિદેશમાં પાસ કરજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. હા, તમારી સેવિકાના ખેતરમાંથી પ્રભુ અવૈધ નામો નીકળી જાય એવું તમે થવા દેજો પ્રભુ. દરેકને લોન આપજો, નાણાંનો આશીર્વાદ આપજો. તમારા સેવક અને સેવિકાનું જે ઘર વેચવાનું છે વેચાય, એક પ્લોટ વેચવાનું છે વેચાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. દરેકની મિનિસ્ટ્રીઓને તમે આશીર્વાદિત કરજો, દરેકના ઘરોનું તમે ભરણપોષણ કરજો પ્રભુ. તેમના બાળકોનું, તેમની સેવાનું જે કંઈ જરૂરિયાત હોય પ્રભુ, તેમની સેવાની અંદર પ્રભુ એ તમે પૂરી પાડજો. અમારી પણ નાની સેવાને તમે આશીર્વાદિત કરજો પ્રભુ. અને પ્રભુ જે છેલ્લી બાબત છે એ પણ તમે પૂરી પાડજો. મારા બંધ દરવાજા તમે ખુલ્લા કરજો પ્રભુ. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબ અને પ્રભુ રોજના રેકોર્ડિંગને પ્રભુ પિતા, અને બુધવાર શુક્રની સંગતોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. વિધુરો, વિધવા બહેનો, અનાથો, બધા લોકો, માનસિક રોગી, વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહેજો. હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો, અને સાંજે આભાર મને તેડી લાવજો માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો. દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.